રાજ્ય સરકારે બિન અનામત નિગમમાં એમડીની નિયુક્તિ કરી છે। પીડી પલસાણાને બિન અનામત નિગમમાં મૂકવામાં આવ્યા છે। પાટીદાર આગેવાનોએ એમડી પીડી પલસાણા સાથે મુલાકાત કરી। એમડી પલસાણા સાથે મુલાકાત બાદ પાટીદાર નેતાઓએ નિવેદન કર્યું છે। જણાવ્યું છે કે બિન અનામત વર્ગના નિગમમાં નિમણૂક બદલ સરકારનો આભાર। અરજીઓ સમયસર પાસ ન થવા બાબતે અમને રજૂઆત મળી હતી। પોલિટિકલ નિમણૂક સંદર્ભે નિર્ણયની સામે સરકારનો એમડી સંદર્ભે નિર્ણય। મુખ્ય પ્રશ્ન એ છે કે બિન અનામત આયોગના જે કંઈ પ્રશ્નો છે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રશ્નોને લઈને સરકાર પાસે અને લોકો પાસે અને સંસ્થાઓ પાસે ફરિયાદો લઈને આવતા હતા કે અમારી અરજીઓ સમયસર પાસ નથી થતી, દીકરાઓને સમયસર ફી ભરવાના પૈસા નથી મળતા અને લોન અથવા સ્કોલરશિપ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે। જેને લઈને અમે રજૂઆત કરી હતી કે બિન અનામત આયોગના ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે। પોલિટિકલી નિર્ણય હોવાના લીધે સમય મર્યાદાની અંદર એના ઓપ્શનમાં પરમેનન્ટ એમડી તરીકે નિમણૂક કરવામાં આવે, જે એમડીનો ચાર્જ અત્યારે કૃષિ વિભાગના અધિક સચિવ પાસે હતો। આજે એ ઓર્ડર કરવામાં આવ્યો છે અને સરકારે બિન અનામત વર્ગના નિગમના એમડી તરીકે જે નિમણૂક કરી છે તેને લઈને અમારા પ્રશ્નો આજે અહીંયા પૂરા થાય છે। પ્રેમ લગ્ન બાબતે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આ માંગણીને સમર્થન આપી અને રેલીઓ કાઢી અને સરકાર પાસે માંગણી મૂકી છે। ત્યારે ગઈકાલે અમારે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને કાયદા સેક્રેટરી સાથે પણ આ બાબતની ચર્ચા થઈ છે અને સરકાર આ બાબતમાં ટૂંક સમયમાં નિર્ણય લેશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે। અમારી મુખ્ય માંગણી છે કે માતા પિતાના દીકરીના કોઈ પણ દીકરી લગ્ન કરે છે, ચાહે ભાગડું લગ્ન હોય ચાહે પ્રેમ લગ્ન હોય, એની અંદર માતા પિતાને કમ્પલસરી નોટિસ આપીને જાણ કરવી અને એનો સમય મર્યાદા 30 દિવસ પહેલાં રાખવી। બીજી બાબત એ છે કે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર અને એ જ ગ્રામ પંચાયતની અંદર એની નોંધણી થાય એવી માંગણી અમે સરકાર પાસે કરી છે।